શું કહેશો, કઈ રીતની જીત છે? જિલ્લા પંચાયતની સીટ કઈ આવી છે અને કેટલી તમારી સીટ તાલુકા પંચાયતની આવી છે સાવણાની, શું કહેશો? જય જવાન જય કિસાન. આજ રોજ આમાં પણ જિલ્લા પંચાયત 14 ના ઉમેદવાર હું વાળા વનરાજ તેમજ મારા 8 તાલુકા પંચાયતના સીટના તમામ ઉમેદવારો અત્યારે હાલ બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે ગણતરી થઈ રહી હોય ત્યારે મારા 5 ઉમેદવાર જે કે રમેશભાઈ સતાસિયા, તેમજ રંજનબેન સોલંકી, તેમજ રૂપેશભાઈ ભેસાણીયા, તેમજ દપુભાઈ ગાજીપરા, તેમજ સમઢિયાળા કાગદડી, કોકિલાબેન, 5 ઉમેદવાર સાથે હું ખૂબ સારી લીડથી જીત્યા છે અને આ જીતનું અભિમાન નથી, કારણ કે મારો ખેડૂત પીસાઈ રહ્યો છે, મારો નાના મોટાનો મજૂર વર્ગ પીસાઈ રહ્યો છે. એક સારી સ્કૂલ નથી, કોઈ પાણીના ઠેકાણા નથી, સારી વ્યવસાય નથી અને આનો જવાબ ખૂબ આમાં પણ જિલ્લા પંચાયતના મતદારોએ દીધા. આકાશમાં ચમકતા બધા સિતારાઓ નથી હોતા, સમુદ્રમાં જતા બધા પાણી ખારા નથી હોતા, મંદિરમાં જતા બધા સારા નથી હોતા, મને ગમતા બધા મારા નથી હોતા. અને આમાં પણ જિલ્લા પંચાયત સેવા સમજુ અને સારા મતદારો ક્યાંય નથી હોતા. જય જવાન જય ભારત માતા કી જય. વંદે કહેશો, કઈ રીતની જીત છે તમારી ને કઈ પાર્ટીમાંથી લડતા હતા ચૂંટણી? આજે કેટલા મતે જીતા છો? 11 મોટા મુંજિયા છે. તાલુકા પંચાયતની સીટ હતી અને હું આમ આદમીમાંથી લડતો હતો. 207 મતની લીડથી મારી જીત થઈ છે અને આ જીત મારી નથી, આ જીત આ જનતાની છે, બગસરા તાલુકાના લોકોની છે, બગસરા તાલુકાના વિકાસની છે, શિક્ષણની છે અને ગટર અને રોડ રસ્તાની છે. હાલો કુકર કૃપા નંબરનો કાઉન્ટિંગ પૂર્ણ થયું હોય તો એમના મતગણતરી હતા અને ઉમેદવાર છે અહીંથી ગણતરીઓ છોડી દે. અહીંયા મેટાણીયા છે.